શાંતિ 21/7/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, અત્યાર સુધી તમે સાંભળેલી વાતો પર ચાલતા આવ્યા. હવે બાપ તમને ડાયરેક્ટ સંભળાવીને આપ સમાન નોલેજફુલ બનાવે છે. પ્રશ્ન છે, સારા પુરુષાર્થી બાળકોની નિશાની તથા એમની અવસ્થાનું ગાયન શું છે? ઉત્તર છે, સારા પુરુષાર્થી બાળકો મધર ફાધરને, મા બાપને પૂરેપૂરા ફોલો કરશે, અનુસરશે, પોતાની જીવન પર દયા ખાશે, પૂરેપૂરું અટેન્શન રાખશે, થોડો પણ સમય કાઢીને બાપની યાદમાં જરૂર બેસશે. એમની અવસ્થાનું ગાયન છે અચલ, અડોલ, સ્થિર. એમને જ મહાવીર કહેવામાં આવે છે. ગીત છે, ભોલેનાથ સે નિરાલા કોઈ ઓર નહીં, ऐसा बिगड़ी बनाने वाला કોઈ ઓર નહીં. ઓમ શાંતિ. ભક્તિ માર્ગમાં દુનિયા માત્ર ગાય છે. તમે બાળકો અત્યારે સમજો છો. ભક્તિ માર્ગમાં અમે જ ગાતા હતા. અત્યારે તે ભોળાનાથ સન્મુખ છે, સામે છે. ભોળાનાથ અક્ષર ભક્તિ માર્ગનો છે. જ્ઞાન માર્ગનો અક્ષર છે શિવ બાબા. તમે સમજો છો અનાદિ બનેલો ડ્રામા પ્લાન અનુસાર અત્યારે સંગમયુગ પર બાપે આવીને અમારાથી આ પુરુષાર્થ કરાવવાનો જ છે. કલ્પ કલ્પ પુરુષાર્થ કરાવતા આવ્યા છે. કેટલો સમય તમે બાળકોએ ભક્તિ કરી છે આ પણ સિદ્ધ કરીને બતાવે છે. જેમણે પહેલા ભક્તિ શરૂ કરી છે તે આવીને જ્ઞાન લેશે અને પછી સૂર્યવંશી બનશે. સતયુગમાં માત્ર એક લક્ષ્મી નારાયણ તો નથી આવતા. એમની ડિનાઇસ્ટી પણ છે ને, રાજધાની પણ છે ને. એમને કહેવામાં આવે છે દેવી વર્ણ. ભારતમાં દેવી વર્ણ હતું, અત્યારે આસુરી વર્ણ છે. આ છે સંગમ. અત્યારે આસુરીથી દેવી વર્ણમાં જવાનું છે. બરોબર આ મહાભારત લડાઈ પણ એ જ છે જે ગાવામાં આવેલી છે. માત્ર નામ શિવના બદલે શ્રી કૃષ્ણનું નાખી દીધું છે. એક ગીતા ખંડન થઈ તો બધા શાસ્ત્ર ખંડન થઈ જાય છે. મૂળ વાત ગીતાની છે. ગીતા પાઠશાળાઓ કે ગીતા ભવન કેટલા છે? ગીતા જ્ઞાન સાંભળવાની પાઠશાળા પોતે સંભળાવવા વાળા છે નહીં. જે થઈને જાય છે તે પછી ગાયન ચાલે છે. બાળકોને તો રોજ બાપ ખૂબ પ્યારથી સમજાવે છે. બાળકો જાણે છે બાબા પ્યારના સાગર છે. બધાને પ્યારથી શીખવે છે. બાબા ક્યારેય ગુસ્સો નથી કરતા, હંમેશા પ્યારથી સમજાવે છે. બાળકો, તમે સતો પ્રધાન હતા, પછી પુનર્જન્મ લેતા આવ્યા છો. તમે ભારતવાસી જ અસલ દેવી દેવતા ધર્મના છો. આ પણ બતાવે છે પહેલા વારસો લેવા કોણ આવશે? જેમણે કલ્પ પહેલા લીધો છે એ કહેશે કે બાબા તમારા સિવાય અમારા સહાયક બીજું કોઈ નથી. બાપ ક્ષમા પણ ત્યારે કરશે જ્યારે સંગમ યુગ હશે. આ તો બાળકો જાણે છે કે રાવણ રાજ્ય અને રામ રાજ્ય અહીંયા જ હોય છે. રાવણ રાજ્ય છે ત્યારે તો રામ રાજ્ય ઈચ્છે છે. તમે જ્યારે શિવ બાબા કહો છો તો બુદ્ધિ નિરાકાર તરફ જ જાય છે. નિરાકાર જ યાદ આવે છે. આત્મા જ બાપને બોલાવે છે. એવું પણ નથી કે પરમાત્મા કોઈ બેસીને સાંભળે છે. બાપ સમજાવે છે
ડ્રામા પ્લાન અનુસાર પતિતોને પાવન બનાવવાના માટે તો હું શરીરમાં આવું છું. એવું નથી કે તમારા બોલાવાને સાંભળીને હું આવું છું. ભક્તિ જ્યારે પૂરી થાય છે ત્યારે મારે આવવાનું જ છે. આ સમજવાની વાતો છે. તે સમય આવે છે, બાળકો બોલાવા લાગે છે. આ તો ક્યાંય લખેલું નથી કે ક્યારે આવશે. એમણે કલ્પની આયુ ખોટી લખી દીધી છે. આ ચિત્ર ઘર ઘરમાં હોવા જોઈએ, જે રોજ જુએ અને યાદ કરે કે આ બાબા, આ દાદા, આ વારસો. બાપ કહે છે, બાળકો સતો પ્રધાન બનવાના માટે મને યાદ કરો તો ખાદ નીકળતી જશે. આ યુક્તિ બાપ જ સમજાવે છે. આ બાપ પણ કહે છે, હું પણ પુરુષાર્થ કરું છું. બ્રહ્મા બાબા પણ કહે છે કે હું પુરુષાર્થી છું. બાળકો એકબીજાને સાવધાન કરી ઉન્નતિને પામે છે. આ ચિત્રોની સમજણ ખૂબ સારી છે. શિવ બાબા બ્રહ્મા દ્વારા સ્થાપના કરી રહ્યા છે. સામે મહાભારત લડાઈ ઊભી છે. આટલા અનેક ધર્મ વિનાશ થશે, એના માટે લડાઈ જરૂર જોઈએ. આ વાતો બાળકોએ ભૂલવી નહીં જોઈએ. બરોબર હવે કળિયુગ ઘોર અંધકાર છે. કેટલા અનેક મનુષ્ય છે. જરૂર વિનાશ થવાનો છે. સતયુગમાં એક ધર્મ હશે. જરૂર 84 જન્મોનું ચક્ર પણ એમણે જ લગાવ્યું છે. આ તો સહજ છે. બાકી આટલા બધા ધર્મોનો જરૂર વિનાશ થશે. પછી એક ધર્મની સ્થાપના બરોબર થઈ રહી છે. સર્વના સદગતિ દાતા બાપ છે. બાપથી જ બાળકોને વારસો મળે છે. બાળકો જાણે છે અમે જે આ ભણવાનું ભણીએ છીએ તે ભવિષ્ય 21 જન્મોના માટે ભણીએ છીએ. ભગવાનનું વાચ, હું તમને ભણાવીને 21 જન્મોના માટે સ્વર્ગના માલિક બનાવું છું. સૂર્યવંશી ચંદ્રવંશી ઘરાનાની એ કુળની બરોબર સ્થાપના થાય છે. જે જેટલો પુરુષાર્થ કરશે એટલું ઊંચું પદ પામશે. તો શિવ બાબા કહે છે, આ મધર ફાધરને ફોલો કરો. એમને તો સૂક્ષ્મ વતન વૈકુંઠમાં પણ જુઓ છો, પોતાને પણ જુઓ છો. અમે પણ મહારાજા મહારાણી બનીએ છીએ. વૈકુંઠનો પણ સાક્ષાત્કાર થાય છે. માને પણ છે બરોબર ભારત વૈકુંઠ હતું, શ્રી કૃષ્ણપુરી હતી. આજે કંસપુરી છે, કાલે કૃષ્ણપુરી હશે. રાત બદલીને દિવસ થાય છે. આ છે અડધો કલ્પ બેહદનો દિવસ અને અડધો કલ્પ બેહદની રાત. અંધકારમાં ઠોકરો જ ખાતા રહે છે. બ્રહ્માની રાત 100 બ્રાહ્મણોની રાત. પછી તમે બ્રાહ્મણથી દેવતા બનો છો. સતયુગમાં બ્રાહ્મણ હોતા નથી, દેવતા હોય છે. આ પણ બાળકો જાણે છે. ભારત પવિત્ર રાજસ્થાન હતું, પછી અપવિત્ર રાજસ્થાન બન્યું છે. ભારત હંમેશા રાજસ્થાન રહ્યું છે. રાજાઈ ચાલતી આવી છે. બીજા ધર્મવાળાઓની શરૂથી જ રાજાઈ નથી ચાલતી. ભગવાન જ રાજાઈ સ્થાપન કરે છે. ભગવાન જ આવીને રાજયોગ શીખવે છે. તે છે નિરાકાર, જ્ઞાનના સાગર, સુખના સાગર. તમે જાણો છો બાબાથી અમને વારસો મળી રહ્યો છે. જરૂર અમારા પુરુષાર્થની વાર છે. પુરુષાર્થથી જ મોડું થઈ રહ્યું છે. જેટલો જે પુરુષાર્થ કરશે, જેટલો રસ્તો બતાવશે, બાપ કહે છે મુજ બાપને યાદ કરો. તમે પતિતથી પાવન બની પાવન દુનિયાના માલિક બની જશો.
કેટલું સહજ છે. લૌકિક મા બાપ જ્ઞાનમાં જો છે તો બાળકોને પણ આપ સમાન બનાવવા પડે. મા બાપ સાચી કમાઈ કરે છે તો બાળકોને સાચી કમાઈ કરાવવી જોઈએ. કોઈ બાળકો સારા હોય છે, કહે છે અમે રૂહાની ભણવાનું ભણીને ઘર ઘરમાં આ સંદેશ આપતા રહીશું. બાપ પણ કહે છે કે પૈગંબર અને મેસેન્જર હું છું. હું તમને સંદેશ આપું છું, મેસેજ આપું છું. તમને મેસેજ આપું છું કે ઘરે ચાલો. બીજા ધર્મ સ્થાપક તો માત્ર આવીને પોતપોતાનો ધર્મ સ્થાપન કરે છે. હું બધાને મેસેજ આપું છું કે હવે પાછા જવાનું છે. આ દુનિયા હવે રહેવા લાયક નથી રહી. મને યાદ કરો તો પાવન બની જશો. તમે પાવન હતા, પછી રાવણે પતિત બનાવ્યા છે. હું ફરી પાવન બનાવવા આવ્યો છું. થોડા સમયમાં જ આ બોમ્બ્સ વગેરે ચાલશે, યુઝ થશે, તો સમજશે આ એ જ મહાભારત લડાઈ છે. તો જરૂર ભગવાન પણ હશે, પરંતુ તે સમજે છે ગીતાના ભગવાન શ્રી કૃષ્ણ છે. કેટલી મૂંઝવણ છે. મૂંઝેલા નહીં હોત તો ભગવાનને આવવાની શું જરૂર? મૂંઝાયેલા છે એટલે ભગવાન સુલઝાવવા માટે આવે છે. ભક્તિ માર્ગને ભૂલભુલૈયાનો ખેલ કહેવામાં આવે છે. હવે બાપ કહે છે મને યાદ કરો. મને યાદ કરવાથી બધી ભૂલો સમાપ્ત થઈ જશે. આગળ પોતાને દેહ સમજતા હતા, હવે પોતાને દેહી સમજો છો. આ સાવધાની બાપ જ આપે છે કે બાળકો દેહી અભિમાની બનો. અહીંયા તમે બાપની સામે બેઠા છો. ત્યાં સેન્ટર્સ પર બાળકીઓ બેસીને સમજાવશે કે શિવ બાબા આવું કહે છે. અહીંયા તો ડાયરેક્ટ બાપ કહે છે. હું આત્માઓથી બેસીને વાતો કરું છું. તમે બાળકો જાણો છો બાબા આમના દ્વારા અમને સમજાવી રહ્યા છે. આ ખૂબ કલ્યાણકારી મેળો છે. બાપ કહે છે નિરંતર મને યાદ કરો. બાબાથી અમને સ્વર્ગનો વારસો લેવાનો છે. બાપ અને સ્વર્ગને યાદ કરવાનું છે. કોઈ પણ વિકર્મ નથી કરવાના. જો વિકર્મ કરશો તો 100 ગણું બની જશે. વિકર્મ કરાવવા વાળી છે માયા. એના પર વિજય મેળવવાનો છે. એટલે હનુમાન મહાવીરની કથા છે. તમે હનુમાન મહાવીર છો ને? અમે તો બાબાના બની ગયા. માયાથી હારી નથી શકતા. તો બાબાને યાદ કરતા કરતા સતો પ્રધાન વિકર્મા જીત બની જશો. નહીં બનશો તો પોતાનું પદ ભ્રષ્ટ કરશો. પુરુષાર્થી બાળકો જે હોય છે તે પોતાની જીવન પર દયા ખાય છે. કંઈ પણ થઈ જાય, યાદની યાત્રામાં રહીશું. અચલ અડોલ સ્થિર રહીશું. વિનાશ તો થવાનો જ છે. બધાના કાકા, ચાચા, મામા, ગુરુ, ગોસાઈ વગેરે બધા ખતમ થઈ જાય છે. સતગુરુ કહે છે હું તમને સાથે લઈ જવા વાળો છું. મનુષ્ય તો બિલકુલ અંધકારમાં છે. તમે જાણો છો શિવ બાબા અમને સાથે લઈ જશે. કહે છે ને કાળ ખાઈ ગયો.
પરંતુ હું તો તમને શાંતિધામમાં લઈ જાઉં છું. આત્મા શરીર છોડી ચાલી જાય છે. કાળ નથી લઈ જતો. આત્માને નીકળવાનું હોય છે. અત્યારે તો હું પોતે આવ્યો છું તમને પાછા લઈ જવા. બાબા કોઈ મારવા આવ્યા છે શું? નહીં. બાબા કહે છે તમારે જૂનું શરીર છોડવાનું છે. આત્મા તમો પ્રધાનથી સતો પ્રધાન થવાની છે. અત્યારે 5 તત્વ પણ તમો પ્રધાન છે, એટલે શરીર પણ એવા બને છે. ત્યાં સતો પ્રધાન તત્વોથી તમારા શરીર પણ ગોરા બનશે. બાપ કહે છે હું ફરીથી સતયુગી આદિ સનાતન દેવી દેવતા ધર્મ સ્થાપન કરું છું. તમે જ 84 જન્મ ભોગવ્યા છે. તમે પોતાના ધર્મને ભૂલી ગયા છો. બીજા કોઈ પોતાના ધર્મને ભૂલ્યા નથી. તમે અત્યારે જાણો છો અમે અસલમાં દેવી દેવતા ધર્મવાળા એટલા ઊંચથી પછી નીચ કેવી રીતે બન્યા છીએ. બાપ બેસીને કલ્પ કલ્પ તમને જ સમજાવે છે. તમે પછી બીજાને સમજાવતા રહેશો. હવે 84નું ચક્ર પૂરું થાય છે. વિનાશ સામે ઊભો છે. સ્વર્ગના માલિક બનવાના માટે પોતાને લાયક બનાવવાના છે. તે બનવાનું છે યાદથી. સવારે ઉઠી બાબાને યાદ કરો. બાબા વંડર છે. તમે કેવી રીતે આવો છો? કેવી રીતે તમે સન્મુખ વાત કરી રહ્યા છો? તે છે સાંભળેલી ભક્તિ માર્ગની વાતો. અત્યારે તો અમે આત્માઓને આપ બાપ મળ્યા છો. આત્માઓને બાપ મળે છે તો તે પ્યારમાં આવીને મળે છે. બાળકો બાપની સાથે ખૂબ પ્યારથી મળે છે. અહીંયા તો તે નિરાકાર બાપ છે, ગુપ્ત. એટલે બાબા હંમેશા કહે છે આમને મળો છો તો શિવ બાબાને યાદ કરીને મળો. બ્રહ્મા બાબાને મળો છો તો પણ શિવ બાબાને યાદ કરીને મળો. મનુષ્ય તો કંઈ પણ નથી જાણતા. તમારામાં પણ જે કોઈ જાણે છે મારા બનીને પછી ભૂલી જાય છે. દેહ અભિમાનમાં આવી જાય છે. બાબા કહે છે મારા બને છે છતાં પણ ભૂલી જાય છે. દેહ અભિમાનમાં આવે છે, પ્રતિજ્ઞા પણ કરે છે બાબા હું તમારો થઈ ગયો છું. મેલ ચાહે ફિમેલ બંનેની આત્મા કહે છે, પરંતુ શરીરમાં છે તો મેલ કહે છે તમારો બની ચૂક્યો છું. ફિમેલ કહેશે હું તમારી બની ગઈ છું. બાબા અમે તમારાથી પૂરો વારસો લઈશું, પૂરા યાદ કરીશું. યાદ વગર કાટ નીકળી નથી શકતી. તમો પ્રધાનથી સતો પ્રધાન બની નથી શકતા. સતયુગમાં તમને અટલ અખંડ સુખ શાંતિ સંપત્તિનું 21 જન્મ રાજ્ય મળે છે. સ્વર્ગના રચયિતા બાપ જરૂર પોતાનો વારસો આપશે. ગાય પણ છે, પરવાહ છે. પાર બ્રહ્મમાં રહેવા વાળા પરમ પિતા પરમાત્માની. તે તો એક જ વાર આવે છે. આ પણ સમજવાની વાતો છે ને. ઘણા તો સમજતા જ નથી. આગળ ચાલી આંખ ખુલશે. થોડી ઘણી લડાઈ લાગે. વાસ્તવમાં આ યજ્ઞ રચેલો છે. લડાઈ પણ છે. આ યજ્ઞનું કોઈને ખબર જ નથી. રુદ્ર જ્ઞાન યજ્ઞ રચ્યો જ હતો કે વિનાશ થાય. તે પછી યજ્ઞ રચે છે કે વિનાશ ન થાય, શાંતિ થઈ જાય. આ યજ્ઞ છતાં પણ રચશે. એમને આ ખબર નથી કે વિનાશ થશે પછી શું રહેશે. અત્યારે તમે બાળકો આખા વિશ્વના આદિ મધ્ય અંતને જાણો છો. બધાની બેહદના જન્મની કહાનીને જાણો છો.
એવું કોઈ નથી જે કહે કે પરમપિતા પરમાત્માની અમે જીવન કહાની બતાવીએ છીએ. પરમાત્માને જ બધા બોલાવે છે ને, વારંવાર યાદ કરે છે. કહે છે ને, ભગવાને આ બાળક આપ્યું, આ કર્યું. કોઈ આ સમજે છે જેમની વસ્તુ હતી એમણે લઈ લીધી. એવા પણ કોઈ સમજદાર પુરુષ હોય છે. અનેક પ્રકારના મનુષ્ય છે. હવે તમને બાપ મળ્યા છે તો બાપને જ યાદ કરવાના છે. યાદથી જ કમાઈ થાય છે. તમે વિષ્ણુપુરીના માલિક બની જશો. તમે સતયુગથી લઈને કળિયુગ અંત સુધી આખા ચક્રને જાણો છો. તમારી બુદ્ધિમાં હુબહુ એવું છે જેમ બાપની બુદ્ધિમાં છે. એટલે એમને જ્ઞાનના સાગર, નોલેજફુલ કહેવામાં આવે છે. અત્યારે તમે બાપથી વારસો લઈ રહ્યા છો. તમને બાળકોને અચલ અને સ્થિર રહેવું જોઈએ. એવું નહીં કે માયા વારંવાર આવીને ડોલાઈમાં જ કરે, હલાવે. શરમ બુટ્ટી એટલે કે છુઈમુઈ, ગુજરાતીમાં એને લજામણી કહેવામાં આવે. એ નહીં બનવું જોઈએ. એવું એક છોડ હોય જેને હાથ લગાવવાથી એ મુરઝાઈ જાય, એને લજામણી કહેવાય, શરમાઈ જાય. બાપને યાદ નહીં કરવાથી મુરઝાઈ જાય છે. બાપને યાદ કરવાનો પુરુષાર્થ તમે કરી રહ્યા છો. સમય નજીક આવશે પછી તમે જોશો અમારો પુરુષાર્થ હવે પૂરો થયો, અંત આવી ગઈ. અચ્છા, મીઠા મીઠા સિકી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, રૂહાની ભણતર ભણીને સાચી કમાઈ કરવાની અને કરાવવાની છે. ઘરે જવાનો મેસેજ બધાને આપવાનો છે. અત્યારે કોઈ પણ વિકર્મ નથી કરવાના. બીજું, સવારે ઉઠીને પ્યારથી બાપને યાદ કરવાના છે. નાની મોટી વાતોમાં છુઈમુઈ નથી બનવાનું. અવસ્થાને અચળ અડોળ બનાવવાની છે. આજનું વરદાન, નોલેજની લાઇટ માઇટ દ્વારા પોતાના ભાગ્યને, લકને જગાડવા વાળા સદા સફળતા મૂર્ત ભવ. જે બાળકો નોલેજની લાઇટ અને માઇટથી આદિ મધ્ય અંતને જાણીને પુરુષાર્થ કરે છે એમને સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે. સફળતા પ્રાપ્ત થવી પણ લકની નિશાની છે, ભાગ્યની નિશાની છે. નોલેજફુલ બનવું જ ભાગ્યને જગાડવાનું સાધન છે. નોલેજ માત્ર રચયિતા અને રચનાની નહીં, પરંતુ નોલેજફુલ અર્થાત દરેક સંકલ્પ, દરેક શબ્દ અને દરેક કર્મમાં જ્ઞાન સ્વરૂપ થાય ત્યારે સફળતા મૂર્ત બનશે. જો પુરુષાર્થ સાચો હોવા છતાં પણ સફળતા નથી જોવામાં આવતી તો આ સમજવું જોઈએ કે આ અસફળતા નથી, પરિપક્વતાનું સાધન છે. સ્લોગન છે, ન્યારા બનીને કર્મેન્દ્રિયોથી કર્મ કરાવો તો કર્માતીત સ્થિતિનો અનુભવ સહજ કરી શકશો. અવ્યક્ત ઇશારા, જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો. જ્યારે યોગમાં બેસો છો તો સમાવવાની શક્તિ સેકન્ડમાં યુઝ કરો. સેવાના સંકલ્પ પણ સમાઈ જાય એટલી શક્તિ હોય જે સ્ટોપ કહ્યું અને સ્ટોપ થઈ જાય. ફૂલ બ્રેક લાગે, ઢીલી બ્રેક નહીં. જો 1 સેકન્ડને બદલે વધારે સમય લાગી જાય છે તો સમાવવાની શક્તિ કમજોર કહીશું.
ફૂલ બ્રેક લાગે, ઢીલી બ્રેક નહીં. ઓમ શાંતિ.